અવિરામ યુદ્ધ. લેખક ધૂમકેતુ. ગૌરીશંકર જોશી ધૂમકેતુનો જન્મ રાજકોટ જિલ્લાના વીરપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવર્ધનરામ હતું. તેઓ વાર્તાકાર તરીકે જાણીતા છે. તેમની વાર્તાઓ તણખા મંડળમાં સમાયેલી છે. તેમણે ટૂંકી વાર્તા ઉપરાંત નવલકથાઓ, પ્રવાસ વર્ણન અને આત્મકથા જેવા સાહિત્ય સ્વરૂપો ખેડ્યા છે. અવિરામ યુદ્ધ મનુષ્યના જીવન સંઘર્ષની કથા છે એમ કહી શકાય. પોતાની માતા પાસે ઊભા રહીને રાહ જોતા પુત્રના દરિયાખેડૂ પિતા પાછા ફરતા નથી. માં દીકરો હૈયાફાટ રુદન કરે છે. આ દ્રશ્ય લેખકની નજર આગળથી ખસતું નથી, પરંતુ એકાદ વર્ષ પછી એ જ છોકરાને દરિયો ખેડવા તૈયાર થયેલો જોઈને લેખક અચરજ પામીને એને એ અંગે સવાલ કરે છે. ત્યારે એ છોકરો જે જવાબ આપે છે તે આ વાર્તાનો મહત્વનો મુદ્દો છે. અંતે લેખકે પોતાની જાતને પૂછેલા 2 પ્રશ્નો, શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ નિર્ભયતા આપતા હશે, અને નિર્ભયતાથી જ ચારિત્ર્ય ઘડાતું હશે, એનો એકાક્ષરી ઉત્તર આમાં જ મળે છે. એકમ સમજૂતી. દરિયો કેટલો તોફાની હતો એ બરાબર યાદ છે. મેલા ડહોળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી ચાલ્યા આવતા હતા અને ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ લોટ થઈ જતો હોય તેમ નીચે પથરાતા હતા. એક જગ્યાએ તો ખડકમાં ઊંડી ખો હતી. એમાં પાણી ધસારા બંધ ચાલ્યું જતું અને એક ક્ષણમાં તોપ જેવો અવાજ કરીને પાછું નીકળી સામેના ખડક સાથે પછડાઈને ઊંચે ઉડી રચકણ જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું હતું. રાક્ષસની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો. મોજા ઉછળીને ખડકમાં પછડાઈને મોટા ધૂબ અવાજ સાથે ધસારા બંધ પાછા દોડતા હતા. સાંજની ગુસર જામતી આવતી હતી અને દેવ દાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ને વધારે ભયંકર બનતો હતો. એવી સાંજે દરિયા કિનારે માત્ર એક જ સ્ત્રી પોતાના છોકરા સાથે ઊભી હતી. હંમેશા દરિયા કિનારે જ ફરવાનો શોખ હોવાથી મને ખબર હતી કે દરિયો આટલા વામાં બહુ તોફાની ગણાય છે. માછીમારના કુટુંબના માણસો ટોળા મળીને દરિયા પાર ગયેલા પોતાના આદમીઓની રાહ જોતા ઊભા રહે છે. એ સ્થળ અહીંથી ઘણું દૂર હતું. સહજ જ મારા પગલાં એમના તરફ વળ્યા. મને જોતા છતાં દેખતા ન હોય તેમ બંને મીટ માંડીને દરિયા તરફ જ જોઈ રહ્યા હતા. છોકરો ખુશીમાં આવીને ઊંચો ઉછળ્યો અને આવી કહીને કૂદવા લાગ્યો. મેં દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર ઝાંખા અંધકારમાં એ નાની સરકી હુડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી ને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે ચડી. જેવો આનંદ આવ્યો તેવો જ ગયો હોય તેમ માં દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે
એકી ટશે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા, અને બીજી ક્ષણે તો જેમ તીર જાય તેમ છોકરો બૂમાબૂમ કરતો હંમેશ ઉતરવાના કિનારા તરફ દોડ્યો. ત્યાં માણસોની ઠઠ જામી હતી. હોડી એટલી દૂર હતી, પવનનો ઝપાટો એટલો આકરો હતો, દરિયાનો વેગ એટલો ભયંકર હતો, સુસવાટા એવા ભયાનક હતા કે ભેગા મળેલામાંથી કોઈ પણ પેલી હોડીની મદદે જવા તૈયાર નહોતું. છોકરો બૂમાબૂમ કરતો એ ટોળામાં પહોંચ્યો. પવનનો એકે એક સપાટો હોડીને ઊંધી વાળીને હિમાલયના ડુંગર ઉપરથી જાણે નીચે ફેંકતો હોય તેમ હોડીને અફાડી રહ્યો હતો. માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું. આખા ટોળાને આવી જાઓ એમ આહવાન કરતો હોય તેમ દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો હતો. આ રુદ્ર રૂપ હવે ક્યાં અટકશે એ કહેવું જ મુશ્કેલ હતું. હોડી અને માણસ પરાજય ઉપર પરાજય સહી રહ્યા હતા. પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી, એમ એક પછી એક પરંપરા ચાલી હતી. સુસુવાટા કરતા જાણે રાક્ષસ ગર્જના કરતો હોય એવા ભયંકર અવાજે આકાશ પાતાળ વીંધી નાખતા પવનના એક ઝપાટે હોડીને અને માણસને જુદા કરી નાખ્યા. અને જાણે આ કૃત્યની જ રાહ જોતું હોય તેમ એક પ્રચંડ મોજાએ બંનેને દૂર દૂર ફેંકી દીધા, જીવનને અને જીવનના આધારને. બધા જાણે સમજી ગયા હોય કે દરિયો ભોગ લેશે જ તેમ તદ્દન શાંત બની ગયો. બળતે હૃદયે, લાચાર મનોદશાએ તુમુલ યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા. મનુષ્ય થાક્યો હતો, એનો બધો પ્રયત્ન વ્યર્થ જતો. હવે ડૂબવું છે તો છેવટે કાંઠા તરફ જોઈને જ ડૂબવું એટલો જ આશાતંતુ બાજી રહ્યું. મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો. ટોળામાંથી રુદનના અનેક સ્વરો છૂટ્યા. પેલા મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના પ્રચંડ અવાજથી દાબી દેતો દરિયો વધારે ને વધારે ભયંકર બનતો ગયો. એ કરુણ ભયંકર દ્રશ્ય ઘણા દિવસ સુધી કાંઠા પર ને કાંઠા પર ભટકતું હોય તેમ જ્યારે જ્યારે હું ફરવા નીકળું ત્યારે નજર આગળ ખડું થઈ જતું. લગભગ એકાદ વર્ષ વહી ગયું હશે. એક સવારે વહેલો ફરવા નીકળ્યો. દરિયા કિનારે વિનાશ જામી હતી. બધે આછી ધૂસર જેવું લાગતું હતું. એ રસ્તા પર થઈને પસાર થતા અચાનક પેલા છોકરા પર દ્રષ્ટિ પડી. તે દિવસે તેણે કરેલું આક્રંદ, મારેલા પછાડાને દોડી દોડીને જાણે દરિયા વચ્ચેથી હડી કાઢીને બાપને મળવા જાઉં એવી એણે બતાવેલી ઘેલછા બધા દ્રશ્યો નજર આગળ ધરી આવ્યા. તે દિવસે એ એવું રડ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જાત. મને હડી કાઢવા ગો, હું દોડીને મારા બાપાને બચાવી લાવું, મને હડી કાઢવા ગો. એ જ એની ધૂન હતી. મારી પ્રચંડતાને પણ પૂછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો એ જોઈને કદાચ દરિયાને શરમ થઈ હશે. આજે એ પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હતો. એની મા પણ એની પાસે ઊભી હોય એમ લાગ્યું. હું આગળ વધ્યો. કેમ દોસ્ત, ઓળખાણ પડી કે? તેણે મારી સામે જોયું પણ મને ઓળખ્યો નહીં.
એટલે પોતાના કામમાં મશગુલ બની ગયું. આ તમે માછીમાર આવા કેવા? હજી તારો બાપ તોફાનમાં સપડાયો હતો એ નજરે સામે દેખાય છે. ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો. તે ઘડીવાર બોલ્યો નહીં. પોતાના કામમાંથી નવરો થઈને મારી સામે ઊભો રહ્યો. સાહેબ, ભગવાને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નકર બીકના માર્યા બાપ દાદાનો આ ધંધો છોડું તો મારું નાક વઢાઈ જાય. પણ દરિયાનું તોફાન સાંભળે છે તે દિવસ. અરે મારા સાબ, દરિયાને તોફાન કરતા આવડે છે ને ભગવાનને બચાવતા નથી આવડતું? મારો બાપ એ તોફાનોમાં મર્યો. મારા બાપનો બાપ પણ દરિયામાં જ મર્યો. અને મારું થવાનું હોય એ થાય. પણ બીકનો માર્યો દરિયામાંથી પાછો પડું તો આ મારી માં જોઈ એનું નામ જ લાજે ને. તે પોતાની માં સામે જોઈને હસ્યો અને ઝપાટા બંધ ચપળતાથી હોડકામાં ચડી બેઠો. લ્યો રામ રામ, સાંજે ફરવા આવશો કે? અને ગીત ગાતો ગાતો જાણે દરિયો રમવાનું મેદાન હોય તેમ એ આનંદભેર ચાલ્યો ગયો. માંડી સાચવજી, આટલું કહીને એની માં ઘર તરફ પાછી ફરી. અમારો તો સાબ ધંધો, એમ બીક રાખવી કાંઈ પોહાય? અમે દરિયાના દીકરા, દરિયો અમારો બાપ. વહેલું મોડું સૌને મરવું છે ને. પેલો છોકરો આનંદભેર દરિયાના મોજા કાપતો મજા કરતો જતો હતો. હજી મારી સામે હાથ લાંબો કરીને રામ રામ કરી રહ્યો હતો. હું એકી ટશે દરિયો, હોડી, છોકરો ને અનેક મછવા જોઈ રહ્યો. દરિયાના મોજા જેવો વિચાર પસાર થઈ ગયો. શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ નિર્ભયતા આપતા હશે? અને નિર્ભયતાથી જ ચારિત્ર્ય ઘડાતું હશે?